कवि के कर में लिखा किरकार पसी कोई ना सठी ना कोई दी सुके नहीं बाप कर में लिखा किरकार कोई दी सठी ना चुके नहीं पण हुनर करो हजार या खरे वेळा आडा फरे पण एमा हमारा कवि एम के बाप राफड़ा के हुना न होय कोई राफड़ानी मालिपाथी जो नांगणी नो तमने भेटो થઈ જાય ને બાપ તો વિધાતાના લેખની માલિપા મેઘ મારી ભગવતીઓ મારી દેવ હા એમ મારવાડીની માલિપાથી ગામડે ગામડે રહેતો પડતો આખડતો રાતો રહેતા રહેતા અમારો પંચમીયો રાવણદેવ ભગવો ભેગ ગીગા નામનો રાવણ જહાબીની વાંઢીના વાવડ લેતો લેતો 400 ગૌના દરિયાના કિનારાના કાંઠાની માથે ઊંચા કોટલાની માલિપા આવી ગયો વાંઢ કોને કહેવાય ને વાંઢના વાવડ કેમ લેવા એ તો જો કે આયો બોળો પરિવાર આ બરોડા ભરવાડ છે અત્યારે વિજ્ઞાનની જે યુગ છે કે મોબાઈલ હોય એટલે ગમે ત્યાં સુધીના વાવડ પૂછે પણ તેદી આ કાંઈ નતું જગતની માલિપા આ દીવા લાઈટો કાંઈ નતું અને તેદી ઠેઠ આઈથી ખાનદેશ બરાડ ગુજરાતની વિંધીન વિયાગ્યા ડી માલધારીના ડગલે 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 હાલતા હાલતા જે વાવડ લેતા ને વાંઢના યા માલધારી ને ખબર હોય એમ અમારો ભગવો ભેગ ઠેઠ મારવાડની માલમાંથી નીકળેલો 6 મહિનાના વાણા વાઈ ગયા ઠેઠ કોટલા પહોંચ્યો બાપ ન્યા જઈ અને ગામની માલપા અને એ સમયની માલપા નાનું કે મોટું ગામ હોય ને મિત્ર ગામની માલપા એક મુખી રહેતા હતા માલધારીને રાત રહેવું હોય કોઈ વગડાની માલિપા માલ ઢોર ચારો હોય તો મુખીની મુલાકાત થાય મુખી હા પાડે એટલે ઉશાળા પોતે નિયા ઉતારીને 2-5 દી મહિનો 6 મહિના જે કઈ રહેવું હોય રે ખંભે ડાકનો કોથળો રહી ગયો છે તેથી અમારા ભગવા ભેગ ગીગા જોગીએ મુખીનું ઘર પૂછ્યું ભાઈ આ ગામનો મુખી કોણ છે અને તેથી કોટલાની માલિપા કોઈ એટલું કીધું બાપ આ ઊભી બજારે વ્યા જાઓ हमें दिल्ली से दिल्ली डायरो बैठो ने आ गामनो मुखी अमीर आहिर से अन अमीर आहिर ना आंगणे जई अन पगरखानी पगनी मालिपा પહેરેલું એક પગરખું કાઢ્યું ને ભગવા ભેખ અમારા રાવણ દેવે ઊંચો હાથ કરીને એટલું કીધું જય માતાજી માં આહિર ભરવાડ રબારી આજે માલધારી ધાબળીઓ વરણ રહ્યો ને બાપ જેના ઘરની માલિપા શેર દાણા ન હોય ને પણ એનો આવકારામાં કોઈ દી વાલજી ભગત ઉણેપ ન હોય એક પગરખું કાઢ્યું ને એક પગરખું પગમાં ભગવા બેઠે એટલું કીધું કે જય માતાજી બાપ ડાયરા ને અમીરાહી ઢોલિયાની માથે ઊભો થઈ ગયો આવો બાપ 5 ડગલા આગળ હાલી રાવણ દેવને જય માતાજી કરી પાણી પાઈ બાજુમાં ઢોલીએ બેહારીને પછી એટલું કીધું ભેગ ક્યાંથી આવો છો બાપ આવું છું ઠેઠ મારવાડની માલિપાથી મારા યજમાન જહાબીલની વાંઢના વાવડ લેતો લેતો અહીં સુધી આવ્યો છું આપ તો ગામના મુખી છો અહીં સુધીના વાવડ મળ્યા છે જો તમારા ગામમાં કે સીમ છેટે સીવાડે મારા યજમાન જહાબીલની વાંઢ ક્યાંય પડી હોય તો મને એના વાવડ આપો મને ત્યાં સુધી કોઈ મેકવા આવશો બાપ પણ જહાબીલની વાંઢના જ્યારે વાવડ પૂછ્યા ને બાપ આપને ટેકો દે હાંજ પડે 25-50 માણસને રોટલો આપે એવા અમીર આહિરની આંખની માલિપાથી બોર બોર જેવડા આહુડા ધરતીની માથે મળી ગયા પડવા
બાપ ત્યાં મારા ભગવા બેગ રાવણદેવ બાજુમાં બેઠા અને જમણા હાથની માલપા ત્રીજા આહુડાને ઝીલી લીધું. આહુડાને ઝીલીને જમણી હાથની માલપા હથેળીમાં એ મારા ભગવા બેકે આહુડાને નીરખ્યું. આ દુઃખનું છે સુખનું છે? આહુડા બાપુ ઘણી પ્રકારના પડ્યા. એ આહુડાને પારખીના મુઠ્ઠી વાળી અને પોતાની પાઘડીની માલભાઈ આહુડાના મેગી દીધી. ખંભે હાથ મેગી અને એટલું કીધું કે આહીર રોશને બાપ, મારે તને પૂછવાની જરૂર નથી, પણ તારી આંખની માલમાંથી જે આહુડું પડ્યું ને એ આહુડું ભગવો ભેગ પારખી ગયો છું. જલમોઈ જવાનો કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેડી હોય વેરણો વગડો એક સાજલ સાપરું. હવે તારે કહેવાની જરૂર નથી, પણ તારા આહુડાની માલપા હું પારખી ગયો છું. હું જેને ગોતવા માટે નીકળ્યો છું ને આ ધરતીની માથે નથી. એ આહીર, મારો યજમાન ભલે આ લોક છોડી પરલોકની માલપા વયો ગયો, પણ એનું કઈ નામ રે એવું કઈ મેઘતો ગયો છે આ ધરતી માથે. ત્યારે અમીર આહીરે એટલું કીધું કે એક એની નિશાની હતી, ઈ ક્યાં છે? કે બાપ એની નિશાની જે હતી ને એનું નામ કાળિયો છે, એના દીકરાનું નામ. ઈ પણ અત્યારે વિલાયતની જેલમાં છે, અહીં નથી દેવ. જોજો યજમાન પ્રતિ રાવણદેવને કેટલો પ્રેમ હોય, એના બેગ પ્રતિ યજમાનને કેટલો પ્રેમ હોય, ઈ વાત કરું છું. કે બાપ આજ મારા યજમાનનો દીકરો કાળિયો ભીલજો વિલાયતની જેલની માલપા હોય તો એના ઘરેથી બાઈ આ લોક છોડી પરલોકમાં વહી ગઈ છે. કે બાપ બે માણસ તો મરી ગયા, એનો એકનો એક દીકરો વિલાયતની જેલમાં, પણ નાનું એવું તણ પાંખાળું ત્રિશુળ ને કંડિયો લઈને ત્યાંથી નીકળ્યો તો એ કંડિયાની માલપા રહેતી હતી સામુંડા ક્યાં છે? જોકે વાત તો કદાચ ગમે ભગવતીના વાતના દોર ઉપર ચડી જાય ને બાપ, એટલે દિવસ ઉગે તો ભગવતીની વાત ન ખૂટે, પણ એક ટૂંકમાં નાનકડા એવો પ્રસંગ ટૂંકમાં પતાવો. ત્યારે અમીર આહીરે એ ભગવા બે ગીગા રાવણદેવના જમણા હાથનું બાવડું થોભીને એટલું કીધું કે બાપ
ઝહોબીલ અને બે માણા આલોક છોડીને પરલોકમાં વ્યા ગયા. એનો એક નાનું એવું નામ આ ધરતીની માથે મેકતો ગયો ને એ કાળિયો વિલાદની જેલમાં છે. પણ દેવ જેની વાંઢની માલિપા ઠેઠ મારવાડની માલિપાથી અહીં લાવ્યો તો ને, મરતા પહેલા એક સિંદૂર વાળો થાપો આમ પંજો કરી અને કાળા પથ્થરની ભેખડની માલિપા માતાજી ચામુંડાને વિહામો દેતો ગયો છે. અને તેથી અમારા ભગવા બેગ રાવણ દેવ એટલું કીધું કે સિંદુરિયો થાપો ક્યાં પથ્થરની ભેખડે માર્યો છે, મને દેવ તો દેખાડ. બાવડું થોભી અને 400 ગવના દરિયાના કાંઠે કાળા પથ્થરની ભેખડની માથે જહાબીલે જે થાપે માતાજી ચામુંડાને વિહામો આપ્યો તો ને, ન્યા લઈ જઈ અને આહિર તો પાછો પડી ગયો. આહિર પાછો પડી ગયો પણ ભગવો ભેગ રાવણ દેવ ડાકનો કોથળો ખંભેથી નીચે મેકી 3 તાજમ ભરી અને માની સામે પદ્માસન વાળીને બેહી ગયો. જીભેથી નથી બોલતો પણ નેત્ર છે ને બાપ, આંખોના નેત્ર માની સામે જડાઈ ગયા અને એટલું જ કીધું કે બસ માં હે આજ મારા ડાકના નાદની માથે જેથી મારવાડીની માલિપાઈ વાંઢમાં તું જવાબ દેતી હતી ને બાપ, આજ તું મૂંગી કેમ થઈ ગઈ છો? ભગવતીને બહુ અંદરના નાદથી પોકાર કર્યો પણ જડ છે ને બાપ, આ મૂર્તિયામાં બેઠી ની બધી પથ્થરની છે, જડ છે. પણ એમાં કોઈ આવા ચેતનનો પૂરનાર મળી જાય તો જડ બોલે. જડ બોલે. રાવણ દેવે ખૂબ આઝાદી કરી પણ જડ છે બોલે નહીં. કાળો પથ્થર મોટો અડીખમ ભેખાય. 3 તાજમ ભરીને કોથળાની માલિપાથી વાલજી બાપુ ડાક કાઢીને ડાકની માથે 3 દાંડી પાડી અને પછી નાભીની માલિપાથી અંદરની આદનાર ચામુંડાને મીઠો મરમ ભર્યો ઠપકો આપે છે અમારો ભગવો ભેખ. બની કા તારે હાલવાની હલ નો રહી, એ મારી ચામુંડા રે મારી ચામુંડા તું હવે બુઢી બની તારા પગમાં હાલવાની હલ નો રહી. પણ કાતો દુનિયામાં કોક દૈત્યથી મારી ચામુંડા ડરી ગઈ. એ કાતો બને સરારે બેહી ગઈ જોગની. મારવાડની માલપા વિઘાયકના વડે જ્યારે હું તારી સામે આવીને બેહતો ને મારો યજમાન જ્યારે ગૂગલનો ગાંઠિયો આમ ખાલી નાખતો ને બાપ, ધૂપેલિયાની માલિપાથી ધૂપ નો નીકળે ને ઈ પેલા વડના થડમાંથી તો હાકલા કરતી હતી બાપ. હે મારી આજ હું ઈનો ઈ રાવણ છું. આજ તારી પાસે 2 કલાકથી આઝાદીથી કરું છતાંય તું મૂંગી બની ગઈ. હે પણ મારી મને હવે ખબર પડી કે ન્યાથી તને મારો યજમાન લઈને નીકળ્યો એને તો વર્ષોના વાણા વાઈ ગયા, હવે તો તને ગઢપણ આવી ગયું. આવો જ્યારે રાવણ દેવની નાભીની માલિપાથી અવાજ થયો ને અને વાલજી ભગત કાળી પથ્થરની ભેખડ ફાટ્યો, આમ પોળો પથ્થર પોળો થઈ ગયો. એની માલિપાથી ગજગજના દાંત લોઠાના આખી તો માં ભગવતી બહાર નો નીકળી, પથ્થરની ભેખડ ફાટી અદોદળું મોઢું, ગજગજના દાંત, પથ્થરની માલિપાથી ખાલી આમ ડોકું બહાર કાઢ્યું. મારા ભેખ હું સામુંડા કોઈની બુઢી નો બનું. અને તેથી એને એટલું કીધું કે તું બુઢી નો બની હોય તો તારી પાસે 2 કલાકથી આઝાદી કરું, તું મને જવાબ કેમ નથી દેતી? ત્યારે મારી ચામુંડા બોલી યજમાન
તારા યજમાનની પાસે શીખ લેવા આવ્યો છો ને કે મારી હવે અમે ભેખ બીજું તો શું કરીએ? માલધારી વાંટ લઈને વ્યા જાય 400 મહિને અમે એની પાસે યજમાન પાસે ઝાંસવા માટે જાય, શીખ લેવા માટે. અને ત્યારે લાલભાઈ માં ચામુંડા એટલું બોલી તારા ખંભે લોબડી નહીં લાલ કે આ ગીગા પાથર લોબડી તને લાખોની આપું મોજ, તારી ભવની ભૂંગી ભાંગી નાખું ભૂખ તને શીખ આપું ચામુંડા. તો મૂળ તો તારા બાળ બચ્ચાની સણ લેવા માટે આવ્યો છો ને? એકવાર આ લોબડી પાથર માણેક મોતીના ઢગલા કરી દે તારી હાથ પેટી ખાઈ તોય ન ખૂટે. બોલ તારે બીજું શું જોઈએ છે? પણ તેથી બાપુ ઈ સમયનો દેવ માતાજીને એવું કીધું તને પાવર છે તારે માણેક મોતીની માલિપા મારો જીવ જાય એવું તને લાગે છે? તારું તારી પાસે રાખ, તને મુબારક તું દે, મારે નથી લેવું. હું તો મારા યજમાનની પાસે શીખ લેવા આવ્યો છું. કોઈની જૂની માનતાઓ આવે ને, દરિયાની જે લહેર આવે લહેર ખાઈને પડી રહે, બાકી તારાથી હવે કાંઈ ન થાય. પાવર હું દેખાડે કે આવી? હા બાપુ હા, તમે રાજ્ય ઊંધામાંથી તપ કરો, તમે ન કહો કોઈ, અમે કહી દઈ. પાવર કરીમાં તારો પાવર મેં ખૂબ જોયો છે. જો તારામાં પાવર હોય તો મને મારો યજમાન લાવી દે. વિલાયતની જેલમાં પડ્યો છે ને, તારા પાવર જ લઈ આવી જા. ત્યારે સામુદાય કીધું કે હવે ઈ તારા યજમાન સિવાય બીજું કાંઈક માઈક કે નહીં, બીજું કાંઈ જોતું નથી. ડાક કોથળો ખોલીને ડાક અંદર મેકી અને માતાજીને એટલું કીધું કે હવે તું જીતેશ કે હું જીતું, હું જોઈ લઉં. અંજલનો ત્યાગ કરી થોડુંક સાજ વાઢીને પ્રાણની પથારી કરી અને ભગવો ભેગ ભગવી પાઘડી હતી એનું ઓશીકું કરીને માતાજીના સિંદુરિયા થાપા નીચે હોઈ ગયો. એક દી, બે દી, ત્રણ દી, ત્રીજા દિવસની રાતના 1:30 વાગ્યાનો સમય થયો ને ઈનો પથ્થર ફાટ્યો ને માલિપાથી પછી આખી બહાર નીકળ્યો. ગીગા રવા દે મારા ભગવા ભેગ માગ. ત્યારે ગીગા રાવળે એટલું કીધું તારી પાસે મારો કાળિયો માગું છું, તારામાં તેવડ હોય ને તો મને મારો કાળિયો લાગે. હે કા તો બુઢી બની, કા હાલવાની હલી નો રહી, કા દુનિયામાં દર્દથી ડરી ગઈ. હવે તને જરા બેહી ગઈ જોગણી, પાવર હું નાખે? વઈ જા તાર જાવ હોય ને વઈ જા. અને પછી બાપુ માં ચામુંડા ગીગા રાવણનું મસ્તક હતું ને એ પોતાના ખોળામાં લઈ કપાળે હાથ ફેરવીને એટલું કીધું જોગી તારે મને વિલાયતની જેલમાં મેકલવી છે ને કે આમથી આમ ઉગી જાય, મારે મારો કાળિયો જોઈએ, બાકી હું મરી જાય. તારી પાસે કઈ લેવું નથી, ખાવું નથી ને પીવું નથી. અને તેદી મારી ચામુંડા બોલી જોગી તારા વહારા બોલ. ચામુંડ કે મારાથી હખાય નહીં, કે તો જામ વિલાયતની જેલમાં હવે જેલું તોડી નાખું જોગણીમાં. મારી કાળિયા દિલની વારે મારી ચામુંડા દોડતી આવે. દરિયા દોડતી આવે 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 એ મારી દરિયા દોડતી આવે. એ મારી ચામુંડા દોડતી આવે, મારી ચામુંડા દોડતી આવે. ખાલી એક જ મિનિટ ટૂંકમાં વાત.
માં ભગવતી ચામુંડા ઈ જોગીનો હાથનાથ પોકારે અને કોઈ પણ બાળક તમારી પાસે ભેળ માથે ભૂંગળ વાગે 4 વ્હીલ ગાડી એમના હાથી અને અંબાડી માથે કદાચ ફરવે એવડી તાકાત હોય ને આની પાસે આપણે બાળક છે ઈ બાળક છે ને બાળક છે ઈ કોઈ દી નો ભૂલતા અને બાળકનો નાભીની માલપાથી અવાજ થાય ને બાપ તેથી કદાચ મારી ચામુંડા હોય કે મારી ભૂંડિયા વાળી મેલડી હોય એ લાલભાઈ બુટિયા બોકડાની માથે અસવારી કરવાની આની વેળાનો જ્યારે સમય આપણો એવો આવી ગયો હોય અને મોઢાથી માં એટલો શબ્દ બોલાઈ જાય માં બોલો મુખ ફાટે અને હોઠ ભેગા નો થાય જો હવે નહીં તો તમારી ભૂંડિયા વાળી મેલડી નહીં બાપ भाई को हिलने एक जी 1815 है बाबाजी मोमड़िया खोड़िया हमारे दी धड़ान मारी तू पाथरिए पाथरा